તો રાજ્યભરમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે અને આવનારા સમયમાં આ ગરમીનું પ્રમાણ પણ વધશે। ત્યારે એક મહત્વપૂર્ણ જે સમાચાર અત્યારે આવી રહ્યા છે એ બ્રેકિંગ ન્યૂઝ આપને અપડેટ બતાવી રહ્યા છે। તે શું છે જુઓ। હીટવેવની આગાહીને લઈને શિક્ષણ વિભાગે એક મોટો નિર્ણય લીધો છે। શિક્ષણ વિભાગે કહ્યું કે ડીઓ શાળાના નિયમમાં ફેરફાર કરી શકશે। રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે અને નિવેદનમાં તેમણે કહ્યું કે સ્થિતિ જે પણ કોઈ હોય તે પ્રમાણે ડીઓ શાળાના નિયમોમાં ફેરફાર કરી શકે છે। ગરમી વધી રહી છે અને શાળાના સમયમાં ફેરફાર અંગે સરકારની મંજૂરીની કોઈ જરૂર નથી તેવું પણ પ્રફુલ પાનસેરિયા દ્વારા પણ કહેવામાં આવ્યું છે। શિક્ષણ પ્રધાન છે તેમના દ્વારા કહેવામાં આવ્યું અને પ્રાથમિક વિભાગની જે માર્ગદર્શિકા છે તે પણ જાહેર કરવામાં આવી। બાળકો હીટવેવનો શિકાર ન બને તે માટે આ માર્ગદર્શિકા જાહેર કરીને સૂચના અપાઈ છે। શાળામાં વિદ્યાર્થીઓ પ્રાર્થના બાદ ઉનાળાના સમયગાળા દરમિયાન મેદાનમાં ખેલકૂદની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં એક પરિપત્ર કરવામાં આવ્યો છે। તમામ જિલ્લા શિક્ષણ અધિકારી અને શાળાને સમયના ફેરફાર માટેની પોતાની વિવેક બુદ્ધિથી નિર્ણય લઈ શકશે અને કોઈ મંજૂરી લેવાની જરૂર નથી। ઉનાળામાં સવારની પ્રવૃત્તિ બાદ કરતા પ્રાર્થના ઉનાળાના આ ગરમીના દિવસોમાં બહારની કે ગ્રાઉન્ડની અંદરની પ્રવૃત્તિ ન કરે।